સુરતના માજી કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાએ કોટ વિસ્તાર અને તેમાં પણ ખાસ કરી ચૌટા બજાર તથા રાજમાર્ગ પર રાત્રિ બજારના નામે થતા દબાણો દૂર કરવાની માંગણી કરી। સુરતમાં હાલ વરાછા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે સુરત શહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે। જણાવ્યું હતું કે રાજમાર્ગ પર રાત્રિ બજારના નામ પર દબાણોનું મોટું દૂષણ છે, સાથે ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા છે, જે માટે અનેક ફરિયાદ અને રજૂઆત કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી। વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણો હટાવવા માટે અંગત રસ દાખવવાની રજૂઆત મેયરને કરી હતી। દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય, સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી ટકોર કરતા ગરમાગરમ ચર્ચા શરૂ થઈ છે। કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદે લારી ગલ્લા પાથરણા અને દુકાનોનું દબાણ, ગેરકાયદે પાર્કિંગ, સફાઈ, ગેરકાયદેસર પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો છે। બિલકુલ દર વખતની જેમ અમારી કોટ વિસ્તારની જે કંઈ સમસ્યા છે તે અંગેનો પત્ર મેં મેયરશ્રીને પાઠવેલો છે। એમાં ખાસ કરીને અમારી સુરતની જે સુરત જનરલ હોસ્પિટલ 100 વર્ષ કરતાં જૂની હોસ્પિટલ, એમના પ્રમુખશ્રીએ પણ પત્ર પાઠવેલો છે કે જો આ દબાણની સમસ્યા દૂર નહીં થાય અને ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા દૂર નહીં થાય તો કદાચ આવનારા 3-4 મહિનામાં હોસ્પિટલ બંધ કરવી પડશે। તો આવી પરિસ્થિતિ સર્જાય તો એક માજી નગરસેવક તરીકે મારે પણ શરમાવવું જોઈએ અને ભલે હું આજે માજી નગરસેવક છું, આ પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને એની સમસ્યા માટે મારે રજૂઆત કરવી જ જોઈએ। એના અનુસંધાને મેં રજૂઆતો કરી। તમે પત્ર લખ્યો છે એની પહેલા જ અસર દેખાઈ રહી છે, તો એ બાબતે આપણે શું કહીએ? એટલે જે રીતનું વરાછાનું અત્યારે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે અને બીજું કે દરેક વખતે મારા પત્ર અંગે મીડિયા એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા ખૂબ જ સક્રિયતા દાખવી છે। મારી એક વસ્તુનો ઉલ્લેખ કરવો જોઈએ કે ગોપી તળાવનું કામ મેં જ્યારે હાથમાં લીધું, જે અશક્ય કામ કહેવાતું એમ, લોકો ત્યારે મારી પર હસતા હતા કે ખોટું તમે આમાં હાથ નાખી દીધો છે। તે દિવસે પણ બંને મીડિયાએ મને ખૂબ સાથ આપ્યો। એના કારણે આજે ગોપી તળાવ જે અત્યારે ઊભું છે તે એનું પરિણામ છે। ભલે એક જ તબક્કાનું કામ થયું છે, હજી 4 તબક્કાના કામ બાકી છે, પરંતુ ગોપી તળાવ બન્યું એ તો હકીકત છે। એમ આજે નહીં ને કાલે વોલ સિટીની સમસ્યાનો અંત આવશે જ અને એ આપણે સાથે મળીને લાવશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।